ઇલાઇટ ગુજરાતી, ગર્વથી ગુજરાતી. ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. અલ્યા આ સોડી કોણ છે? રોજ લટક મટક કરીને હેડતી હોય છે ને મને સ્માઈલો હાલે છે. આજે તો હું એની જોડે વાત કરી જ લઉં, કોક ગોઠવાઈ જાય તો. હા, હાય અલી ઊભી તો રે, પણ ચો જઉં છું અહીં ઊભી રે, અહીંયા આવીને વાત કર. મારી જોડે વાત તો કર યાર. બોલ, શું કામ છે? તારું નામ શું છે? મારું નામ ભીખલી છે, પણ બધા મને ભીખું કહીને બોલાવે છે. હા 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 હા, કેવું સ્વાદિષ્ટ નામ છે, ભાખરી જેવું નામ છે, ભીખલી. હવે તારું નામ તો કે. મારું નામ પરપોટો છે અને બધા મને પરપોટો જ કહીને બોલાવે છે. આવું તો કઈ નામ હોતું હશે, પરપોટો. તે તને ના ગમે તું મને પરપોટું કહીને બોલાવજે. ના, હું તો તને પરપોટો કહીને જ બોલાવીશ. હારું, પરપોટો કહીને બોલાવજે. તે મારે એક સવાલ પૂછવો છે. હા પૂછો ને, 2 સવાલ પૂછો. 2 નહીં, એક જ સવાલ પૂછવો છે. સારું, તારે એક સવાલ પૂછો. તે હું એમ પૂછતો હતો કે તમે મારી જોડે ફ્રેન્ડશિપ કરશો? અલી નીચું હું જોઉં છું, જવાબ તો હાલ. હા, થેન્ક યુ હો. તે ફ્રેન્ડશિપ તો કરી દીધી. તે બીજો સવાલ પૂછું? ના, તમે તો એક જ સવાલ પૂછવાનું કીધું તું. પણ બીજો સવાલ મને હવે યાદ આવ્યો. સારું, તમારે જેવું કોણ થાય? હા. પૂછો બીજો સવાલ. તે બીજી વાત એવી પૂછવી હતી કે મારી જોડે લગ્ન કરે તું? પાછું નીચે જોવા માંડી, જવાબ તો હાલ. હું લગ્ન તો કરીશ, હા. પણ તમારે મારા મમ્મી પપ્પાને પૂછવું પડે પહેલા. એ હા પાડશે તો જ હું લગ્ન કરીશ. એવું છે? તે પણ તારું અલી ઊભી તો રે, પણ કહેતી તો જા કોણ છે તારા મમ્મી પપ્પા, ચો રહું છું એમની ચોથી મેર આવે. મારી દેર ઘા કરીને હેડી. સારું, હવે હું શું કરે? ઓના મા બાપને હોધવાનો અને વાત કરવાની પછી હક પણ થાય. આઈડિયા, હું છે ને ચારુ ભાભી જોડે જાઉં, એ મને 100% રસ્તો કાઢી આલશે. ચારુ ભાભી મેં આ રહા હું. ચારુ ભાભી મજામાં? હો મજામાં. આ તો આમ ચમકો છો ને? આજ તો તમે બહુ મસ્કા મારો છો. નક્કી કઈ કામ લાગે છે? એટલે કોમથી જ આવ્યો છું. અમે કેવું થયું ખબર છે ભાભી? મિક્સ છોકરી જોઈ. તમે છોકરી પહેલી વાર જોઈ? અલ્યા ના, છોકરીઓ જ બધી ચેટલીએ જોઈ છે, પણ આ છોકરીને પહેલી વાર જોઈ. ઓહો, એમાં શું નવાઈની વાત છે? નવાઈની વાત એ છે કે એ છોકરી મને ગમી જાય. તમે છોકરી જોઈને તમને ગમી જઈએ? તેમ તો મને અજય દેવગન ગમે છે, તો શું એ મારો થઈ ગયો? તો તમે વિમલે ખાતા હશો ને? શું પરપોટા ભાઈ તમે? મસ્તી કરું છું ભાભી. હોભરે ને, તે છોકરી મેં જોઈ, એ મને ગમી જાય અને અમે રોજ હેડવા નીકળું ને તે છોકરીઓ અમે હેડતી આવે છે. તે રોજ મને ઓમ કરીને સ્માઈલ આલે છે. તે પછી મી છે ને હિંમત કરીને એને ઊભી રાખી અને મેં એને લગ્નનું પૂછી લીધું. તમે છોકરી જોઈ, તમને ગમી જઈને તમે લગ્નનું પૂછી લીધું? જબરું સાહસ કર્યું હો તમે તો. ભાભી સાહસ તો કરવું જ પડે ને, કારણ કે રિસ્ક હે તો ઇશ્ક હે, એટલે મેં સાહસ કર્યું. તે પછી મેં લગ્નનું પૂછ્યું ને, તે મને કે લગ્ન તો હું કરું તારી જોડે, પણ કે તારે મારા મમ્મી પપ્પાને મળવું પડે, ઈઓને મનાવવો પડે. એ હા પાડીને તો પરણી જાઉં કે. આજે મળી આવો ને, એમાં શું મોટી વાત છે? મળી આવો જઈને. અરે મળી આવે એવું નહીં, એના મમ્મી પપ્પાને મનાવવા મારે જવું હોય તો પહેલાં મારા ઘેર મારા મમ્મી પપ્પાને કહેવું પડે કે ભાઈ આવી રીતે છોકરી ગમે છે, મારે લગ્ન કરવા છે. પણ મારી મનમાં શું ઈચ્છા છે ખબર છે કે હું મારા ઘેર વાત કરું ને એની પહેલાં તમે એકવાર છોકરીને જોઈ લો, પછી તમને છોકરી ગમે ને પછી બધું આગળ હેડારું. હવે હું છોડીને જોઈને શું કરું? તમે જો તમારા મમ્મી પપ્પાને લઈને એના મમ્મી પપ્પાને જઈને મળી આવો. એવું નહીં, તમે સમજતા નહીં યાર. તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો, એટલે મારે તમારી જોડેથી અપ્રુવલ લેવી પડે. ખબર પડી તમને? મારી રિક્વેસ્ટ છે તમને, પ્લીઝ તમે મારા ડાયા ભાભીને આવું ના કરશો ને, આવો ને પ્લીઝ 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 પ્લીઝ. સારું હેડો આય, પણ એનો ઠોમ ઠેકાણો હું છે, કોની છોડી છે, ચો રહેશે, એ બધું તો પૂછ્યા જઈને. હા તો હું હજે પાછો આવું છું, તમે તૈયાર રહેજો.
છોકરીનું એડ્રેસ ને ચો રહેશે ને એ બધું ડિટેલમાં લેતો આવું પછી આપણે એને જોવા જઈએ. કોમ બમ વહેલા પરવારીને રેડી રહેજો. ઓકે, ભરોસો ના તોડતા ભાભી. આઈ ટ્રસ્ટ યુ. ઓકે, હું પૈણી જાય. પરપટો કે દાડાનો પૈણું પૈણું કરતો તો મોમા ન કહેતો તો મમ્મી ન કહેતો તો કાકા ન કહેતો તો કાકી ન કહેતો તો ટીડીડીડીડીડીન મને પૈણાવ મારા પૈણવું છે. અલ્યા આ ભીખલી કરશન કાકાને કોકલી જોડે શું કરવા જઈ હશે ને ચોથી આવતી હશે? અલ્યા હાવ ભીખલી. કોને બોલાવી તે? માણસ ને. એ ડોબા, હું એમ પૂછું છું કે તું એ ભીખલીને શું કામ બોલાવી? મારું મન થયું ને એટલે બોલાય. એ તને કૂએ પડીને મરવાનું અને ઝાડે ચડીને પડવાનું મન નથી થતું, લોકોની સોડીનું નામ લેવાનું જ મન થાય છે. એ તો માણસ હોય તો બોલાવાનું મન થાય. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું માણસ નથી? એટલે મી ચો એવું કીધું કે તું માણસ નહીં? તો તે મને ના બોલાવી તો એનો મતલબ ઈ જ થયો ને કે હું માણા નથી તારી નજરમાં. હા ભાઈ, લે તને બોલાય લો. કોકી મજામાં બકા? કેવું ચાલે છે? એ તારી જાતના વાંદરા, તું ગોમ વચ્ચે મને હાય હલ્લો કે છે શરમ વગરના? તો હાય હેલો તો ગોમ વચ્ચે જ કહું ને. હાય હેલો કેવા તને સિટીમાં લઈ જાઉં? એ છોનો મનો જાણે કે ઊંધાતની દઈશ હમણાં. અલ્યા પણ હું ભીખલીને બોલાવું એમાં તને ચમ ઝાટકા વાગે છે? તારે ભીખલીને ગોમ વચ્ચે નહીં બોલાવાની, એના વાંદરે વેળા બંધ કર નેકળ હોયથી. અરે હાલને બેન, આપણે મોડું નથી થતું, શું કામ મગજમારી કરે છો? મારી દિયોરા ભીખલી તો સ્પ્લિટ પર્સનાલિટી છે. ભાભી, હું ભીખલીના સમાચાર લઈ આવ્યો. ભીખલી એ કોણ? અલ્યા જીને મને લગ્ન કરવાની હા પાડી એ. હા, એનું ભીખલી છે. તે હું સમાચાર લાયા? અને ભીખલી છે ને એ કરશન કાકાના ઘેર રહેશે. આપણા ગામમાં પોચ કરશન કાકા છે. કયા કરશન કાકા? પેલી કોકલીન પપ્પા કરશન કાકા. હા, પેલા રમીલા માસીન ઘરવાળા. હા એ. તે હોભરો ને, હું છે ને હમણાં બજારમાં જતો હતો ને તે આપણે પેલો ચબૂતરો નહીં ત્યાં હું ઊભો હતો. ચો ચબૂતરે? હા, પેલા મનુ કાકાનો ગલ્લો છે ત્યાં. ઓહો. તે ત્યાંથી મેં જોયું ને ત્યાં કોકલીન ભીખલી બે જોડે ચોક લેવા કોક જતો હતો બજારમાં. તે મેં કીધું આ બે ચોથી ભેગો આવ્યો. એટલે પછી એ વાત તો નક્કી થઈ જાય કે આ ભીખલી કોકિલાના ઘેર રહેશે એટલે કરશન કાકાના ઘેર રહેશે. પણ સારું એ લોકોને હું હગું થાય છે ને એ મને ખબર નહીં. તે લેડો આપણે અત્યારે એમના ઘેર જઈએ ને બધું જાણતા આવીએ. હેડો. હું અત્યારે જઈએ, બસ એટલો ઘરનો કોમ પડ્યો છે, અત્યારે નહીં. અલ્યા કોમ તો ભાભી પછી એ થશે. હેડો ને. આ તમને હું ખંજવાર ઉપડી છે, હરક પદુડા ના થશો. અલ્યા ભાભી હરખમાં તો નહીં, મારે લગ્ન કરવા છે. હેડો ને. થશે પણ શાંતિ રાખો, આપણે કાલ જઈ આવીશું. કાલે ફાઇનલ? ફાઇનલ? પછી કાલ ફરી ના જતા? નહીં ફરું, કાલ જઈ આવીશું. નવું બનું ના કરતા. હા તો કાલે આપણે ફાઇનલ જઈએ છીએ, ટીપ ટોપ તૈયાર થઈ જવાનું છે. હા, થઈ જાય. તમારે નહીં, મારે પહેરવાનું છે. હું કાલે ટીપ ટોપ તૈયાર થઈને આવી જાય ને આપણે જઈશું, બરોબર? ભૂલતા નહીં. હારું હેડો. મળીએ. હા. અમને ખંજવાળ ઉપડી છે, કેટલા હરખ પદુડા થઈ છે. આ લગ્નનો લાડવો ખાવાના હવા ઉપડ્યા છે, પણ જેને ખાધો છે ને એને લાડવો પચ્યો જ નહીં આજ સુધી. માધ્યો જેટલા પુદરા ચોટ્યા છે. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. તમે કેમ આયા લે અહીંયા? કાકા આજે છે ને થોડી વ્યવહારી વાત કરવા આવ્યા છીએ. કેમ તેમ મારા ઘરના પ્રસંગમાં ચલ્લા કરવાનું બાકી છે તમારે? તે ના કાકા એવું નહીં, બીજી વાત કરવાની છે. કઈ બીજી વાત પર મોઢામાંથી ફાટન તે ખબર પડે હોય? એ ભાભી ફાટો ને ફટાફટ. કાકા એમાં એવું છે ને કે તમારા ઘરમાં પેલી છોડી રહેશે ને. છોડી? એને એવું કર્યું પાછું? એ છોડીએ કોઈ નહીં કર્યું કાકા, પણ બોલના પણ મોઢામાંથી ખબર પડે યાર. એમાં એવું છે ને કાકા કે પરપોટા ભાઈને છોડી ગમી જઈ છે અને એમને એની જોડે લગ્ન કરવા છે. આ પરપોટાના એ છોડી ગમી જઈ એમ? ઓહ, મને એ છોકરી ગમે છે અને મારે એની જોડે લગ્ન કરવા છે. હવે ખાલી તમારા આશીર્વાદ જોઈએ છે. હવે અને હું આશીર્વાદ આલું કઈ કડબોત નહીં આલું. અલ્યા નખોદિયા, એ છોડીના તો લગ્ન થઈ ગયા છે, તું ફરીથી એનો હાથ માંગવા ચમનો આવી શકતો હોય તું? અલ્યા ચોથી લગ્ન થઈ ગયા હોય એ છોડીએ જ મને કીધું કે હું કુંવારી છું અને હું તારી જોડે પરણવા તૈયાર છું. ઉભો રે, એ છોડી. અલ્યા આ નહીં, આ તો કોકલી સવન તો હું ઓળખું જ ને. હું તો બીજી છોડીની વાત કરું છું. અલ્યા પણ એ આ મારી એક જ ચોરી છે, બરાબર? એના લગ્ન થઈ જાય ચોથી લંગર ચા લડાઈને તું અહીં આવ્યો છું.
ચમ આવું થાય છે આય રહી ને આ સોડીની વાત કરતા તો આ ભીખલી અલ્યા આ તો બીકલી મારા ઘરની કોમ વાળી છે અને આના મા બાપ તો બહુ દૂર રહેશે બરાબર. આ તો મારા ઘરની ને મારા વાડીનું કોમ કરવા માટે હું એને લઈને આવ્યો છું યાર. હેડ ઊભું થાય ને કરો હતી હેડ્યું આવ્યું તે. ભાભી અહીંયા બહુ બેહાય એવું નહીં લે હેડો. એટલે અમે જોતો નહીં આ બીકલી નકર તો મારી ભૂત બાય દે હમણાં. હેડ્યો આવ્યો છે અરીતામાં મોઢું ધોયા વગર આ પરપોટાનું એક વખત ફોડનો કેમ જો ઉધરો વળી ગયો એની માં. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુથી વધુ લોકો સાથે શેર કરો. અમારી ચેનલ એલાઇટ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. એલાઇટ ગુજરાતી ગર્વથી ગુજરાતી. ભાભી પેલું ભીખલીનું કોને કાકાનું મારું ઓવા કાકા અમારા પરપોટા ભાઈનું કોઈક સેટિંગ કરો ને આવું શું કરો છો? જો માં પગમાં છે ને 2 ચપ્પલ છે, એક તને પડશે ને એક તને પડશે. ભાભી અહીં ઊભા રહેવાય એવું નહીં હેડો સોરી હો ભાઈ. હા ભાઈ ને કાકો થવું. ઇલાઇટ ગુજરાતી, ગર્વથી ગુજરાતી.